હાલ બાજરાના રોટલા ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આપણે ત્યાં વર્ષોથી વિવિધ પ્રકારનું અનાજ ખાવામાં આવે છે, તો ઘઉં, ચોખા, જુવાર, રાગી, જવ અને બાજરીનો ભરપૂર ઉપયોગ આપણે ત્યાં ખોરાકમાં કરીએ છીએ। એમાં પણ આજકાલના લોકો પોતાના હેલ્થનું ઘણું ધ્યાન રાખે છે, જેને માટે થઈને જમવામાં ઘઉંની જગ્યાએ લોકો જુવાર અને બાજરીના જેવા અનાજનો ઉપયોગ કરવા લાગ્યા છે। એમાં પણ ખાસ કરીને જો ઠંડી ચાલુ થાય ત્યારે આખો શિયાળો બાજરો ખાતા હોઈએ છીએ અને ગરમ ગરમ બાજરાના રોટલા સાથે ઓળો ખાવાની મજા જ કંઈક અલગ છે। આ બાજરો આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે, તેનાથી ઘણા ફાયદા થાય છે, પરંતુ આપણે એવું સાંભળતા આવ્યા છીએ કે બાજરાની તાસીર ગરમ છે, માટે તેને ગરમીમાં ન ખાવો જોઈએ, કારણ કે તે ગરમ પડે છે। પરંતુ શું ખરેખર બાજરો ગરમ પડે છે? તો તેને ઉનાળામાં ખાવો જોઈએ ખરા? આ પ્રશ્ન ખરેખર લોકોને થતા જ હોય છે, કારણ કે આપણે તો નાનપણથી જ એવું સાંભળતા આવ્યા છીએ કે ગરમીમાં બાજરાના રોટલા ગરમ પડે માટે ન ખવાય। શું ખરેખર ગરમીના બાજરો ન ખાવો જોઈએ? તો ઉનાળામાં બાજરી ગરમ પડે તો ચાલો આનો જવાબ પણ આપણે ડાયટિશિયન પાસેથી જ મેળવીએ। તો ડાયટિશિયનના અનુસાર આવો પ્રશ્ન ખાસ કરીને એવા લોકો પૂછે છે કે જેઓ સ્વાસ્થ્ય સારું રાખવા માટે બાજરાનો ઉપયોગ કરે છે, જેમ કે ડાયાબિટીસ, ગ્લુટેન એલર્જી અથવા તો હૃદયની તકલીફોથી બચવા માટે અને વજન ઘટાડવા માટે બાજરીના ઉપયોગ કરી રહ્યા છે। અને ઘણા લોકો તો તેમના રોજિંદા આહારમાં બાજરીનો સમાવેશ કર્યા પછી સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારાઓ જોયા છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।